જે આપણે ખાઈ રહ્યા છીએ શું એ શાકભાજી છે કે પછી ઝેર? આપણી થાળીમાં જે આવી રહ્યું છે ખરેખર એ કેટલું સેફ છે? રોજ આપણે બજારમાંથી શાકભાજી અને ફળો લાવીએ છીએ, શું એ હેલ્ધી છે? નહીં, કારણ કે તાજેતરમાં સંસદમાં એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે પૂરા દેશને હચમચાવી નાખ્યો છે. અને દુઃખની વાત એ છે કે આ ટોપ 10 રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. દેશભરમાંથી ફળો અને શાકભાજીના હજારો સેમ્પલ્સ લેવામાં આવ્યા. એમાં ઘણા ખરા સેમ્પલ્સમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ નક્કી કરેલી માત્રા કરતાં વધારે હતું. ભારત સરકારની FSSAI દ્વારા નક્કી કરેલ લિમિટ કરતાં જો જંતુનાશક દવાનું પ્રમાણ વધારે હોય તો એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. માટે ભારત સરકારે છેલ્લા 3 વર્ષમાં દેશભરમાંથી ફળો અને શાકભાજીના કુલ 70,652 સેમ્પલ્સ ચકાસણી માટે લીધા હતા. તેમાંથી 96.9% સેમ્પલ્સમાં લિમિટની અંદર પેસ્ટિસાઇડ હતું, પરંતુ 3.1% એટલે કે 2223 સેમ્પल्सમાં लिमिट करता पेस्टिसाइड की मात्रा વધારે હતી. पिछले 3 साल में 70,000 से ज्यादा फल और सब्जियों के सैंपल जांचे गए, लेकिन इनमें 2,223 सैंपल ऐसे निकले जिनमें तय सीमा से ज्यादा कीटनाशक मिले. हाँ, આપણે ખાઈએ છીએ એ ઝેર જ ખાઈએ છીએ. એક બાજુ લોકો એમ વાત કરે છે કે સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ ખાવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે, તો લોકો આવા લીલા શાકભાજી અને ફળો ખાય છે એ પણ હેલ્થ પર ખરાબ અસર જ કરે છે. કારણ કે લોકો શાકભાજીને લીલી રાખવા કેમિકલમાં જબોડે છે, કલરફુલ બનાવવા કેમિકલ ઇન્જેક્શન આપે છે, ડુપ્લિકેટ પનીર, ઘી, દૂધ, છાશ બધું ડુપ્લિકેટ. આપણે સવારથી સાંજ સુધી જે પણ ખાઈએ છીએ એ બધું જ ડુપ્લિકેટ કે પછી ખરાબ. 13,000 જેટલા શાકભાજી અને ફળોના નમૂના લેવામાં આવ્યા હતા અને એ નમૂનામાંથી 7 રાજ્યો એવા નીકળ્યા કે જેના જે સેમ્પલ હતા એ સૌથી વધારે પેસ્ટિસાઇડવાળા એટલે કે ઝેરી દવાવાળા, ઝેરી તત્વવાળા શાકભાજી અને ફળો મળ્યા. ભારત સરકાર નિયમો બનાવે છે, પણ શું એનું પાલન થાય છે? શું ખાલી સરકાર જ આપણી હેલ્થ વિશે વિચારશે? આપણે ખુદ નહીં. વિશ્વમાં એવી ઘણી બધી દવાઓ છે જેને બીજા દેશોએ બેન કરેલ છે, પરંતુ ભારતમાં એ ખુલ્લેઆમ વેચાય છે, અથવા ભારત સરકારે અમુક દવાઓ પર બેન કરેલ છે છતાં પણ દેશમાં એ ચણા મમરાની જેમ વેચાય છે. કઈ દવાઓ બેન છે એનું આખું લિસ્ટ તમને મારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ડાઉનલોડ કરી લેજો. એમાંથી આપણે એક સૌથી ફેમસ દવાની વાત કરીએ, મોનોક્રોટોફોસની. દેશી ભાષામાં આપણે એને મોનોકોટો કહીએ છીએ. વિશ્વના ઘણા બધા દેશોમાં આ દવા બેન છે, તેથી ભારત સરકારે પણ 2005માં બેન કરી, ફક્ત શાકભાજી માટે. પણ તમને અને મને ખબર જ છે કે હકીકત શું છે. ખુદ ખેડૂતને પણ ખબર નહીં હોય કે શાકભાજીમાં મોનોકોટો બેન છે કે નહીં. તો આમાં વાક કોનો ગણવો, ખેડૂતનો કે સરકારનો? સરકારની વાત કરી તો મુંબઈમાં હમણાં એક અધિકારી બહુ વાયરલ છે, तुकाराम मुंडे. मुंबई में एक IAS अफसर तुकाराम मुंडे आजकल खूब वायरल हो रहे हैं. उन्हें गब्बर इज बैक के हैशटैग से वायरल किया जा रहा है. मुंबई के 5 नामी क्लबों के FSSAI लाइसेंस भी तत्काल प्रभाव से निलंबित कर दिए हैं. જેમણે મુંબઈની નાનીથી લઈને મોટી હોટેલો, નાના મોટા બિઝનેસમેનો કે નેતાઓની હોટેલોને બાનમાં લીધી અને સીલ પણ માર્યા. તો મુંબઈની જનતા તુકારામ મુંડેના વખાણ કરતા થાકતી નથી. પણ તુકારામ મુંડેને 20 વર્ષની નોકરીમાં 25 વખત ટ્રાન્સફર મળ્યું છે. સમજો છો ને? જે બદલાવ લાવવા માંગે છે એને જ બદલી દેવામાં આવે છે. માટે તમારે જ બદલાવ લાવવાનો છે. ચાલો, આ તો થઈ ગુજરાત બહારની વાત. આપણે ગુજરાતની વાત કરીએ. શરૂઆત મારા સિટી મોરબીથી કરીએ. મોરબીના ફૂડ વિભાગે સિટીમાં 24 જગ્યાએ ચેકિંગ કર્યું, એમાંથી 16 ને નોટિસ આપી. સમજો છો? 24 માંથી 16. जनता माफ नहीं करेगी. મોરબી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ સહિત કુલ 50 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આજથી 6 મહિના પહેલા અમરેલીમાં આખું ટેન્કર ડુપ્લિકેટ દૂધનું પકડાણું. મતલબ એક ટેન્કરમાંથી ઘર દીઠ 1 લીટર માનીએ તો 20 થી 25 હજાર ઘરમાં ડુપ્લિકેટ દૂધ જાય. હવે શરમ હે કુછ? ડુપ્લિકેટ ટેન્કર ઝડપ્યું કે ગામમાં એક બકરી ના હોય ત્યાં 10,000 લીટર દૂધ શંકાસ્પદ બાબત છે. અત્યારનો લેટેસ્ટ કેસ છે. સુરતની શીતલ રેસ્ટોરન્ટમાં જમવાથી ઘરના બધાને ફૂડ પોઈઝનિંગ અને 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોત બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું. વરાછામાં આવેલા શીતલ રેસ્ટોરન્ટને પાલિકાએ સીલ કરી દીધું છે. તમને ખબર જ છે, આપણે અહીં બદલાવ લાવવા માટે જીવ આપવો જરૂરી છે. માટે શીતલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું તો જોયું તો દાળ સાવ સડેલી અને ફૂગવાળી નીકળી. આવી દાળ આપણે કૂતરાઓને પણ ના ખવડાવી. આખી જે દાળ છે તે દાળ બગડેલી હાલતમાં જોવા મળી રહી છે. આ જે દાળ છે તે લોકોને પીરસવામાં આવતી હતી. લોકો રૂપિયા હોશે સંસદમાં શિવરાજસિંહ દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટમાં ગુજરાતમાંથી ટોટલ 6035 સેમ્પલ લેવામાં આવ્યા, એમાંથી 170 ફેલ થયા. હવે આપણે લિમિટની વાત કરીએ તો ઘઉંમાં FSSAI ની લિમિટ પ્રમાણે ક્લોરપાયરીફોસ
કે જે આપણે મોસ્ટ ઓફ ઉધઈ માટે યુઝ કરીએ છીએ. એમાં ભારતમાં પર કેજી 0.05 mg ની ઉપર માત્રા હોય તો એ લિમિટની બહાર કહેવાય. પણ એ જ દવા યુરોપિયન યુનિયનમાં પર કેજી 0.01 mg, મતલબ આપણી લિમિટ 5 ગણી વધારે છે, અને એમાંય સેમ્પલ ફેલ. ગુજરાત જેવા રાજ્યોમાં તો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માટે સરકારી યોજનાઓ પણ છે, છતાં પણ ગુજરાત ટોપ 10 માં આવીને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. એક બાજુ જે સારું કામ કરવા માંગે છે એની બદલી કરી દેવામાં આવે છે, અને કોઈ દવા બેન કરવામાં આવે છે તો ખેડૂતો સુધી એની માહિતી પહોંચાડવામાં નથી આવતી. મતલબ એક વાત તો છે કે આપણું ધ્યાન આપણે ખુદ જ રાખવું પડશે. ભારતમાં મળતા પેકેટ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, બિસ્કિટ, બેકરી આઇટમ જેવી 95% આઇટમ હેલ્થ માટે સારી નથી. માટે જેમ આપણે ફેમિલી માટે ફેમિલી ડોક્ટર રાખીએ છીએ, એમ હવે ફેમિલી ફાર્મર પણ રાખવો પડશે, અથવા ટેરેસ ગાર્ડન, બાલ્કની કે ગ્રાઉન્ડમાં શાકભાજી વાવવા પડશે. અત્યારે સ્કૂલે જતા નાના બાળકોને સૌથી વધારે ખરાબ લંચ મળે છે, કારણ કે અત્યારની માતાઓ બાળકોને લંચ બોક્સમાં ચિપ્સ, સેન્ડવિચ જેવા ફાસ્ટ ફૂડ કે તળેલી વસ્તુઓ આપે છે, જે બાળકો માટે ખૂબ હાનિકારક છે. માટે જો તમે તમારી જાતને અને પરિવારને સારું જીવન આપવા માંગતા હોવ તો તમારે પોતે જ બદલાવાની જરૂર છે. સરકાર નિયમો બનાવશે, પકડાશે અને દંડ ફટકારશે, પણ સાવ બદલાવ નહીં લાવે જ્યાં સુધી તમે બદલાવ નહીં લાવો. થઈ શકે તો અત્યારે જ ફેમિલી ફાર્મર શોધવા લાગો, કારણ કે સંત કબીરે કહ્યું છે, કલ કરે સો આજ કરે સો અબ, પલ में प्रलय होएगा बहुरी करेगा कब. તો શરૂઆત આજે જ કરી દો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને નવો વિડીયો કયા ટોપિક પર બનાવો એક કમેન્ટ કરી દેજો. અને મારી ચેનલ નવી જ છે તો તમે મને પહેલી વાર જ જોતા હશો. જો આવા જ ટોપિક સાથે મને ફરીથી જોવા માંગતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.